રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના જો 7 જેવું થાય છે ને આપણે આજ તો જવાનું સામું આમ ટ્રેક્ટર રાખવા, પણ આપણી વાડીએ ટૂંકમાં આપણા કાકાના સાહ નાખવાના છે। પહેલા તો થોડુંક પસાટ એની રેવલ કરવી છે અને પછી સાહ નાખશું। એટલે સાહ એને નાખવાના પાટલિયા, એટલે આપણે છે ને ઓયણી જોડેલી હતી, જો છોડાઈ નાખી અને પંચ્યું તૂટી ગયું છે। હવે એમાં પંચ્યામાં સડાવેલા છે બે જ પંચ્યા સડાવેલા છે અને 3 અહીં પીડ્યા છે। એટલે એ ટૂંકમાં આખડી હવે ઘડીક આપણે વિડીયો બંધ કરશું ત્યારે સડાવી દઈ અને પછી જવા દઈ। આ પાવડો એથી સડાવવાનો માથે, પછી જવા દઈ વાડીએ। અને જો મીરા અહીં મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે। મીરા, એ મીરા, એ મીરા, હાલો। જય ગૌ માતા, જય ગૌ માતા। જો બંધાઈ ગઈ મીરા વાહિદું ને એવું બધું હજી બાકી છે। અને વરસાદે છે ને 8 લાખ રાખી દીધા, 8 લાખ કાલ સીમાડા સુધી આવી ગયો તો અમારે અહીંયા આવ્યો, પણ કેટલો નેવાની ધારું થઈ ને હોહરવી ફર્યું ભીનું થઈ ગયું હતું। આ તો આપણે ટાઈસ નાખેલી છે ને એટલે સુકાઈ ગયું બધું, અને અમે સુકાઈ જાય કારણ કે અત્યારે ઉનાળો છે એટલે સુકાઈ જ જાય। એટલે આ નેવાના છે ને પતરાના ટૂંકમાં દદડા ઘડીક પડ્યા ત્યાં રહી ગયો। આવો વરસાદ ઘડીક આવ્યો હતો, વીજળી ગાજ અને પવન એ હતું જોરદાર કાબા। વીજળી અને પવન અને ગાજ અને વરસાદે જોકે સીમાડા તો એવો જ હતો, આડે વગડે પાણી કાઢી નાખે એવો કાબા। વીજળી કેવી હતી? બીવરાવી એવી કા આખા આપમાં થતી હતી, બીવરાઈ ગયા ને એવી વીજળી થતી હતી। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। તો બા અહીંયા બેસી ગયા છે। હા બેસી ગયો આ તો બા હાવ નવરા ગયા હળદ ની ડાળ એમ ઘીરે તો કઈક ને કઈક કામ હોય જ, એટલું તો અડદ ની ડાળ રિપેરિંગ હાલે। બીજું તો બીજું કઈ પાછું આજ આખો દી ખુશી હતી ને તારે વખારી છે હમણાં તું વધારા ને એવું બધું હાલતું, એવું એ બધું પતી ગયું। રાય શીશો ખમી કરી રાય રિપેર થઈ ગઈ એમ? રાય આપણે જાજી નથી થઈ કેમ? કેટલી થઈ છે? હે પોણી ડોલ કેટલા વર્ષ હાલ છે? 2-3 વર્ષ હાલે એટલી રાય થઈ હે? હવે શું આવ્યું એમ? કેમ હવે હું 2 વર્ષ નો હોય હે આ જાય હંજવારી ને એવું કામકાજ હાલે છે। હા ત્યાં જો પૂગી છે, ભેગું થઈ ગયેલું હંજવારી ને એવું કામકાજ હાલે છે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। હું તું કહો પોર પછી નો હોય ને એમ? હા પોર પછી રાખી એટલે કઈ નહીં એવું થાય બે પોરવા થાય ને? હા એ તો એમ જ થાય ને, તો પછી એમ થાય કે તો હવાય જ નહીં એમ કાઢી નાખાય એવું લાગે। એમાં જ હજી ઉગશે એમાં બે એમાં રાય ને રાજગરો બે એટલો રાજગરો કેટલો થયો? ડબરો એક ભરાણો ઈ કઈ વરદી નો ખૂટે 2 વર્ષ એ તો બધું થઈ ગયું ને અહીંયા જો હે ખાઈ નહીં કોઈ કેમ? એ 11 રહેતા હોય એટલે શીરો બનાવી હા હાલો મેં કોઈ દેખી બનાવી જો પણ લુગડા તાર ધોવાઈ ગયા લાગે હે? થામ વિસરવાનો ને એવું બધું બાકી છે કાબા? હા થામ વિસરવાનું બાકી છે। હા એવું કામકાજ ચાલુ છે હે? જો મિલી આવી જો હાલે હાલ હાલ હાલે હાલ 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 અહીંયા હે ને કાકા ને જો આપણે પસાટ ટ્રેવલ કરી એટલે અહીંયા થોડીક ટાઈસ નાખેલી હતી, બ્રિજેશભાઈ ત્યાં જેસીબી થી આપણે નાખી હતી ને એમ કાકાએ નાખી હતી। આ થોડોક ખાડીઓ થતો હતો, પસાટ છે ને થોડીક અધેર થતી હતી અને અહીંયા થોડુંક પાણી ભરાતું એટલે આમ પાણી પૂરું ચડતું નહીં શિયાળુ પીતમાં, એટલે પાણી કાકાને છે ને ઉગમનું આપણી કોડે જ હાલે છે। આ રીતે આપણે કેમ આ ખેતરમાં આમથી પાણી આમનું આવે
અને ઓલા ખેતરમાં આમનું આવે. એટલે ટૂંકમાં બે વૈસા પાણી ભેગા થાય. એવી જ રીતે કાકાને છે કે ઉપલું ખેતર રહ્યું ને, ઉપલું ખેતર એમાં આમથી આવે અને આ કટકામાં આમથી આવે. એટલે બે પાણી અહીં ભેગા થાય અને અહીંયા બે નિકાલા છે. ઉપલું ખેતરનું પાણી અહીંયા જાય અને પછી આપણા નીચલા ખેતરમાં થઈને આમ ડેમમાં વયું જતું હોય. એટલે પાણી ટૂંકમાં છે ને આપણે કેમ પસાટો થોડીક આમ ઢહળી એટલે એવી રીતે. એટલે અત્યારે તો આપણે આમ નાખ્યા છે, જેથી તેથી શિયાળું વાવેતર છે ને આમ જ થતું હોય કે ઉનાળું, શિયાળું કે ઉનાળું એટલે આમ જ થતું હોય. એટલે પસાટો એવી રીતે આપણે લઈ લીધી. અને ખાસ તો આપણે તો શું છે થોડુંક સવડા મારે લેતા એટલે એમ ઢોરો થોડોક થયો હતો એટલે એમ વધારે લેવી પડી. અને કાકાને જો આ રીતે છે ને બધું આખી ઠેઠ પસાટ ઠેઠ ખૂણા સુધી બધી લેવી જ પડી. આ રીતે લેવાઈ ગઈ છે. અને આ હજી ટાઈસ નાખેલી હતી એ બધી આ રીતે વ્યવસ્થિત સરખી પોરી થઈ ગઈ. આ વધુ ખાડ્યો હતો, આ રહ્યો ને એ વધુ ખાડો હતો એટલે એ થઈ ગયું રેડી. અને હવે એક ઓલો ખૂણો રહ્યો ને, જો ઓલો ખૂણો ત્યાં થોડોક ઢાળ થાય છે, આમનું પાણી ઘા કરે છે. અને બીજા નંબરમાં એ ઓલા ખૂણેથી એને પાણી છે ને હજી આપણે વાડીનું કૂવાનું પાણી આવતું હોય ને ત્યાં ફોલ છે, ત્યાંથી આમ ફોહરવી આપણા સેટે નીક થાય. એટલે એ નીકે પાણી થોડોક છે ને ભરાવો લે હોય છે. શું કરવાનું કે આ ખૂણો ટાઈટ થાય છે એટલે એ ત્રાહો છે ને થોડોક હજી ખેંચવાનો છે. એ આ વૈસલી જોબમાં થોડોક નાખ દે એટલે એ 6 કે 7 વાતરવા નાખ દે ને એટલે એ થઈ જાય રેડી. કેમ બાકા કાકા રેડી થઈ જાય ને બધું? હે પાણી ભરાતું થઈ જાય ને બસ? હા થઈ ગયું રેડી. આમાં ભરાતું બહુ ખાડામાં. આ ખાડામાં વધારે ભરાતું. હા આ ખાડીયો જ હતો ને. અને ઓમે આપણે ખેતી કરવામાં જઈ ડેમમાં ડૂબેલું હોય ને પછી ખેતી કરવામાં ઓલું થતું. ખેતી કરવામાં હોતી આવે ભેજવાળું હોય ને. હા એટલે ટાઈસ એમ નખાઈ ગયા એટલે એમ કામનું થઈ ગયું. એટલે અહીંયા શું છે ખૂણો હોય એટલે ત્યાં વધુ ગારો હોય એટલે ખેતી એક આખા ખેતરમાં ન થાય. જે આપણે શાળું પીત કે આ માનવી લો આમ અમારે ડેમની જ જમીન છે કાકા. આમાં તો આપણે ઉભા એટલે આમાં ભેજ માર્યા કરે. હા અને ઓમે આપણે અહીંયા ઉભા ત્યાં તો કઈ ઉપરવટ પાણી હોય. આ કાકાના ખેતરમાં એટલું પાણી હોય. જા હરખે પાણાના જો પાણામાં સારી દેખાય સફેદ ત્યાં સુધી ડૂબેલું જ હોય બધું. જો સામે પારામાં દેખાય પાણાનો પ્રેસિંગ મારેલો રહ્યો ને એ એટલું પાણી ટૂંકમાં ભરેલું હોય. અહીં કઈ ઉપરવટ પાણી હોય અને અમારા ખેતરમાં તો વધુ હોય એટલે એમાં માથોડું એક હોય. અને અમારું આ ઉપલું ખેતર એમાં એટલું હોય કાકા, એમાં થોડુંક ઓછું હોય, આ ખેતરમાં વધુ હોય. એટલે વાતાવરણ જે આ હાવ ખરાબ થઈ ગયું છે. કાલ તો અને કાલ ને 2 દી પેલા બેસા છે. આજ કાંઈ આવીશું આજ થાય ને એ હાસું. હવે 2 દી તો બસી ગયા, વાંધો નથી આવ્યો. એટલે એવું છે. હજી આ ટૂંકમાં આ ખેતર કમ્પ્લીટ થઈ જાય ને એટલે હજી ઉપલું ખેતર જો આ પસાટ થોડી લેવાની. કાકા એમ કહે કે એમાં થોડું પાણી ભરાય છે એટલે એ એક ટૂંકમાં પેલા છે ને પાવડાનું કામ જ પૂરું કરી દે. પસાટું 2-3 વર્ષે લેવી પડે. હા પસાટું 2-3 વર્ષે લેવી જ પડે. શું કરવાનું કારણ કે ટ્રેક્ટરના વાવેતર થઈ ગયા ને એટલે એ ઢફા થતા હોય ઓયણીના એટલે પસાટું લેવી જ પડતી હોય. આ રીતે લેવી જ પડે. એટલે લેવાઈ ગઈ છે હાઈ ક્લાસ ને આ ટાઈસ નાખેલી હતી. એ ટ્રેક્ટર સીધા ઢગલા કર્યા હતા એટલે એમાં હરખું લેવલ તો કરવું જ પડે. એટલે એમ જો એ થઈ ગયું રેડી. બાકી પસાટે જો હરખી થઈ ગઈ રેડી. અને હવે છે ને થોડોક ઓલો ખૂણો છે એ લઈ લઈ અને પછી આ પસાટ લઈ લઈ આવડી આ ઉપલા ખેતરની એ લેવાઈ જાય. પછી એક તારા સા રીએ કાકા આપણે 2 પસાટ ખેંચવા નથી. જો ખેંચાઈ ગઈ છે ને હવે પાવડો જો છોડી નાખ્યો છે અને પંચ્યું જૂતી ગયું છે. હવે ટૂંકમાં છે ને આ સેઠેથી ચાલુ થશે પાટલિયા નાખવાના છે. આપણે છે ને મગ ને અડદ થઈ ગયું છે ચોખ્ખું વાતરું ને બાપુ જો ઉપાડી ગયા ઢોર ખાઈ જાય. એટલે આપણે તો મીરા એક જ છે એટલે તો છે ને એક પાડી પેલા ઉપાડી હતી ને થોડોક જો રાખ્યા છે બાપુએ. કેમ બાપુ સારું ને? 1-2 દી પેલા ઉપાડી ગયા હતા મગનું વાતર. એક પાછું આજ ઉપાડ્યું અને અડદનું થઈ ગયું પૂરું. રોજડા જેટલા ખાતા વધ્યા હતા ને એટલા વધ્યા કા બાપુ? બાઠી ગયા હતા દાદા. હવે માર દેવું છે ફેન્સિંગ. અરે જો અડદ ને મગ ને બધું ભરાઈ ગયું છે. અડદ તો કાંઈ થયા નહીં. આવી કાશી સિંગુ હતી ને રોજડા ને બીકે છે ને આપણે પછી ઉપાડ નાખા. કીધું ઢોર તો ખાય ઓલા રોજડા ખાતા ને કાંઈ નહીં. જો થઈ ગયું ચોખ્ખું. હવે આપણે છે ને કાકાને છાં નખાઈ જાય ને લામાં પંચ્યું આસુ હાકી નાખ્યું એટલે થઈ જાય રેડી. એમાં તો નથી મારું, એમાં સીધી રાપ મારીને થાંભલો મારી દઉં એમ કરવું.
તો માર દેવું એટલે આ તલના ઉપડાના જે રહી ગયો ને એમાં માર દેવું. એ તો છે 5 વાતર જ 5 લાઈન હોતી આપણે આમાં એટલે ઈ ને 3 વાતર આવડા. હા એ તો એમ કરશું માર દેવું. હા એ ના ના સેજ પછી ક્યાં ઉપાડી. હા એ પંચ્યું લાગી જાય તો સારું કા. એટલે જો થઈ ગયું ચોખ્ખું. હા એટલે જો થઈ ગયું ચોખ્ખું. જો ગાડું ભરાઈને જાય છે બાપુ. બાપુ વાડી ઠેઠ આમ સામે આવે. હા સામે સામે ઝાડવા આવે ને. હાલો આવી ગયો બાપુ. સીતારામ સીતારામ. હાલો છે ને આપણે ભાતે આવી ગયું છે. ભાઈ જો આકડે લઈને આવ્યો ભાત. આ અમારા કાકાનો ને અમાર બેનો શેઠો. અહીંથી કાકાનું આવે, અહીંથી અમારું આવી જાય. અને આપણે વાવવા રાખીને એ દાટ કુંડી રહી ને ટ્રેક્ટર પડ્યું ત્યાંથી વાવવા રાખીએ. બાકી આ બધું છે ને અમારા ઘરનું. આપણે આ તલ હતા એ મગ નડ જ હતા. પછી નીચલા 2 કટકા અને આમ સામે દેખાય એ વાડી. આ રીતનું છે બધું. જો અને આ 18 ના પાટલિયા 36 ના આ રીતના થાય છે. આપી કીધે જો લ્યો પાડી દીધી ને પટ્ટી કઈ ઘટે નહીં. જો છે ને 1 નંબર કઈ ન ઘટે. હાલો હવે હે ને બપોરા પાણી કરી લઈ. તો બતાવી જ દઉં ઠેઠે ઠેઠ સુધી નીચલા કટકામાં નખાઈ ગયા ને આમાંય હવે જો એટલું રહ્યું. આ ટ્રેક્ટર પડ્યું ને ત્યાંથી ઓલી બાજુ એટલું રહ્યું. 1.5 વીઘા જેટલું બાકી છે. જાજુ નખાઈ ગયું. હાલો હવે બપોરા પાણી કરી લઈએ. આપણે કાકાના સાહ નાખતા તે નખાઈ ગયા છે. પછી આપણે મગવાડામાં ને 5 વાતર તલ વાળું એમાંય પંચ્યું હાલી ગયું અને કમ્પ્લીટ સારી સેટાઈ લેવાઈ ગયા. એ બધું થઈ ગયું ને પછી આપણે હે ને આ કાપ જે સટો મારેલો હતો કાપનો વિસક ટ્રેક્ટરનો એ આપણે આ તલવાળા આ તલ રહ્યો ને તલ એમાં એક નબળું ગુંડું હતું. તમે વિડીયો કાયમ જોતા હોય તો ખ્યાલ હોય. કાંઈ એક નબળું ગુંડું હતું. એ છેલ્લે મંડાણા હતા એટલે એમાં થોડુંક નબળા રહેતા એટલે નિશાદ ટૂંકમાં હતા. એટલે આ કાપ પડ્યો હતો ને એ ટ્રેક્ટર ભરીને નખાવો હતો. એટલે ટ્રેક્ટરમાં અત્યારે એવું થાય છે જેસીબી મળતા નથી અને માણસ તો હાવ મળતા જ નથી. કારણ કે ટ્રેક્ટર ભરવાના માણસો છે જ નહીં. કારણ કે અત્યારે મોસમ એવડી હાલે છે એટલે માણસો તો અટાણે મળવા બહુ મુશ્કેલ થઈ જાય. એટલે એવું છે બધું. એટલે આપણે જેસીબી નથી મળતું અને માણસો નથી મળતા. ડાયરેક્ટ છે ને પાવડે પોરો કરી નાખો. આ રીતે આ ગુંડું અટાણે છે ને આ ગુંડામાં જો આપણે બેઠા છીએ. આ ગુંડામાં બધો પોરો થઈ ગયો. લાખામાં આસો થઈ ગયો. જો એ ટીમ્બો ઉપડી ગયો. જો અહીંયા ટીમ્બો બધો ઉપડી ગયો અને આમાં જો બધો કાપ જ આવી ગયો. આ બધો જો કાપ જ છે. એટલે આ ગુંડું જા ખાસ છે ને આ ટ્રેક્ટર પડ્યું ને એ જ ગુંડું નબળું હતું. એટલે નબળું હતું એમાં વધારે આવ્યો. એમાં એમ માનો ને વેચનો દર મારી દીધો. વેચનો આમાં પછી આમાં બધે આસો છે અને આમાં આસો. આ હરવો સેટા ભરો વેચનો દર એ 2 વાતરવા ટૂંકમાં બધો જો આ સટો ટૂંકમાં હે ને બધો આમાં જ પાથરી દીધો. અને આ રીતે પથરાતું આવે છે. હજી આ સેલો હાથ હાલે છે. સેલો હાથ હાલે છે હજી. આ છે ને હજી ત્યાં ભરાય એમ છે. 3-4 ટ્રેક્ટર છે. હજી 3 ટ્રેક્ટર જેટલું હોય છે. એટલે એ ત્યાંથી ભરીને હજી આમાં જ નાખવાનું છે. આમાં